કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે વહેલી સવારે જામનગરમાં હાપા માર્કેટ યાર્ડની મુલાકાત લીધી છે અને યાર્ડ ખાતે ટેકાના ભાવે થતી ખરીદીની પણ ખેડૂતો અને વેપારીઓ પાસેથી અભિપ્રાય જાણ્યા છે। કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું, જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્ય સરકાર મારફતે ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। તમામ ખેડૂતો એક જ વાત કરી છે કે સરકારની ટેકાના ભાવે ખરીદી તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ખૂબ જ સારી રીતે થઈ રહી છે। ખેડૂતોને મળ્યો એની પાસેથી વાત જાણી અને તમામ ખેડૂતો એકી અવાજે વાત કરી કે સરકારની ટેકાની ખરીદી તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા બહુ વ્યવસ્થિતપણે થાય છે અને અમને 4-5 દિવસમાં જ અમારી ખરીદેલી એજન્સીના પૈસા પણ અમારા ખાતામાં સીધા જમા થઈ જાય અને ખેડૂતોને આ કામગીરીથી ખૂબ સંતોષ છે।